આગળ વાત કરીએ રાજપીપળાની તો અહીં સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખ વસાવા અને જશુ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં કાર્યકરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યા બાદ પ્રતિભાવમાં ભરૂચના સાંસદે લોકસભામાં રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ જણાવ્યું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય અને હાઉસમાં તેનું ભાષણ કેવું હોવું જોઈએ એ તેમને ખબર નથી, તો આ લોકો દેશને કેવી રીતે ભલું કરશે। રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો શું રોલ હોવો જોઈએ તે સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફળ ગયા છે। વિરોધ પક્ષો મજબૂતાઈથી આગળ વધીશું। બાલકનાથ બીજા બધા બીજો શબ્દો વાપરે પણ મારે બાલકનાથ જ કહેવું પડે। અને વિરોધ પક્ષના નેતા તરીકે શું ભૂમિકા હોય, વિરોધ પક્ષના નેતા તરીકે હાઉસની અંદર કેવી રીતના એનું ભાષણ હોય એને ખબર નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રફીક, જે કાર્યક્રમ હતો જેમાં ભરૂચના સાંસદ દ્વારા રાહુલ ગાંધીને બાલકનાથ કહેવામાં આવ્યા અને તેમના પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। જી, આપને જણાવી દો કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એક આક્રમક અંદાજમાં જે દરેક વખતે લાઇમલાઇટના રહેતા હોય છે તે જ રીતના રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં જે સભા કાર્યકરોને સંબોધ્યા હતા અને તે વખતે તેઓએ કાર્યક્રમમાં અધિકારી જે હાજર હતા તેઓની સામે જ રાહુલ ગાંધીને બાળકનાથ કહીને સંબોધ્યા હતા અને આકરા પ્રહારો કર્યા હતા। જ્યારે મનસુખભાઈ દરેક વખતે જ આક્રમક અંદાજમાં રહે છે અને ભરૂચના સાંસદ બન્યા બાદ તેઓ આક્રમક મૂળમાં છે। જ્યારે રાહુલ ગાંધી પર જે ટિપ્પણીઓ કરી છે એને ભારે ચર્ચામાં આવી છે। રાહુલ ગાંધી વિરોધ પક્ષના દેશના નેતા છે, પરંતુ તેઓ સામે પણ આક્રમક અંદાજમાં રહ્યા હતા। જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં ભેગા મળીને સંસદની ચૂંટણી લડી હતી, ત્યારબાદ તેઓ જીતતા હવે બંને આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને જે હારે હાથે વારંવાર લે છે અને તેઓ આક્રમક અંદાજમાં આવી જાય છે। રફીક, જે કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા કોઈ પ્રતિક્રિયા, કોઈ નિવેદન સામે આવ્યું હોય? કોંગ્રેસ આ બાબતે આગામી જે રણનીતિ બનાવી રહી છે કે જે મનસુખભાઈએ જે આક્રમક અંદાજમાં રાહુલ ગાંધી જે ટિપ્પણી કરી છે તેને લઈને જે કોંગ્રેસ પ્રમુખ છે તે રણનીતિ બનાવી રહ્યા છે અને પ્રદેશની નેતાગીરી સાથે ચર્ચા કરી રહ્યા છે। સાથે મહત્વની બાબત એ છે કે પ્રદેશની નીતિ કઈ રણનીતિ અપનાવે છે, રાહુલ ગાંધી પર જે આક્ષેપો કર્યા છે અને જે ભાષાનો ઉપયોગ કર્યો છે જેને લઈને હવે પ્રદેશ નેતાગીરી સાથે જિલ્લાની નેતાગીરી સંગઠન સાથે ચર્ચાઓ કરીને આગળની રણનીતિ બનાવશે કેવી રીતના આંદોલન કરવું અને જે મનસુખભાઈએ જે પ્રવચન આપ્યું છે અને જે બોલ્યા છે, રાહુલ ગાંધી વચ્ચે ટિપ્પણી કરી છે તે બાબતે રણનીતિ બનાવીને તેઓ સામે મોરચો કેવી રીતના માંડવો। સાથે આમ આદમી પાર્ટી પણ આની સાથે જોડાશે અને આમ આદમી પાર્ટી જે છે તે કોંગ્રેસના જે આંદોલનમાં સાથ પણ આપે તેવી શક્યતાઓ રહેલી છે। આભાર રફીક, માહિતી આપવા માટે।